પ્રેમી સાથે વાત કરતી માતાને દીકરાના અવાજથી ડિસ્ટર્બ થવા લાગ્યું અને પછી દીકરાનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. માતા 1 મહિના સુધી આ વાત છુપાવીને રાખી, પણ કહેવાય ને કે પાપ છાપરે ચડીને પોકારે. પ્રેમી સાથે ફોનમાં વાત કરતી પ્રેમિકા. મસ્તી કરતો બાળક બન્યો અડચણરૂપ. સગા દીકરાનું નિર્દયી માતાએ ગળું દબાવ્યું. ધર્મનગરી મથુરાનો હચમચાવી દેનારો આ કિસ્સો. જમીન વિવાદમાં સગો ભાઈ જ ભાઈનો વેરી બની જાય છે. મિલકત વહેંચણીને લઈ ક્યારેક પિતા જ પુત્રને પતાવી નાખે છે, તો પ્રેમને જે દુનિયા માની બેસતી યુવતીઓ પ્રેમિકા સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતારી છે. ગુજરાત સહિત દેશભરમાં રોજ આવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરાની માતા અને પુત્રના સંબંધોને શર્મસાર કરતો કળિયુગના સાક્ષાત પુરાવા સમાન બનાવ પર નજર કરીએ. મથુરાના બળદેવ ક્ષેત્રના છૌલી ગામથી એક ડરાવણો કિસ્સો સામે આવ્યો. 32 વર્ષીય રુચિ જિંદલ પ્રેમી સાથે વાતોમાં વ્યસ્ત હતી. આ સમય 3 વર્ષીય દીકરાના તોફાન અને અવાજથી બંનેની વાતચીતમાં ખલેલ પડી. તો ઉશ્કેરાયેલી માતાએ દીકરાને માધવને શાંત રહેવાનું જણાવ્યું, પરંતુ બાળક હઠ કોઈનું માને ખરી. માસૂમ દીકરાએ તોફાન અને મસ્તી યથાવત રાખી તો સગી માતા રુચિ જિંદલે દીકરાને માર મારીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યું. જેના થોડા સમય બાદ રુચિ જિંદલે કામે ગયેલા પતિને ફોન કરી અને બાળક લાંબા સમયથી ઊંઘમાંથી ઉઠતો ન હોવાનું જણાવ્યું. આ સમયે બૂમાબૂમ થતા કેટલાક સ્વજનો પતિ અને પાડોશી બાળકને લઈ અને સિમ્સ હોસ્પિટલ ખાતે રવાના થયા. ત્યાં ફરજ પરના તબીબોએ થોડી ચકાસણી કર્યા બાદ 3 વર્ષીય બાળક માધવને મૃતક જાહેર કર્યું. માતાએ પોતાના હાથે થયેલા અપકૃત્યની જાણ પતિ કે અન્ય કોઈ સ્વજનને ન કરી અને 3 વર્ષીય માધવની સ્વજનોની હાજરીમાં યમુના ઘાટ નજીકના એક સ્મશાન ગૃહમાં દફન વિધિ પૂર્ણ કરવામાં આવી. દીકરા માધવના મોતના લગભગ 1 મહિના બાદ રુચિ જિંદલ પ્રેમી સાથે ફોન પર વાતચીતમાં ભૂલથી બાળકની હત્યાનો ઉલ્લેખ કરી બેસી, જેથી શંકા જતા પતિ અને તેના ભાઈએ રુચિના કોલ ડિટેલ ચેક કરાવ્યા. આ સમયે રુચિ કોઈ અજાણ્યા નંબર પર લાંબા સમયથી અને લગભગ રોજ વાતચીત કરતી હોવાનું સામે આવ્યું છે. જે બાદ પણ રુચિ જિંદલે પરિવારજનોને તો કંઈ ન જણાવ્યું, પરંતુ પોલીસની યુક્તિપૂર્વકની પૂછપરછમાં રુચિએ જ દીકરા માધવની ભૂલથી હત્યા કર્યાનું કબૂલ કરી લીધું. छौली निवासी गोविंद गुप्ता जिन्होंने कॉल करके ये बताया कि उनकी भाई की पत्नी द्वारा अपने 3 साल के बच्चे के गला दबाकर हत्या कर दी गई है. इसकी सूचना मिलते ही तत्काल प्रभारी बलदेव द्वारा मौके पर फोर्स के साथ पहुंचे और वहां पे घटना स्थल का मौका मुआयना करते हुए पता किए तो उस जानकारी प्राप्त हुई कि दिनांक 28/6/2026 को रुचि गुप्ता द्वारा अपने बच्चे को एक्सीडेंटली वो खेल रहा था, जिससे वो उद्यम कर रहा था, जिनके द्वारा रोकने का प्रयास किया गया और उसको मारपीट करते हुए उसका एक्सीडेंटली गला दबा दिया गया, जिससे उसकी मृत्यु हो गई. પોલિયોના ડ્રોપ પીધા બાદ બાળકની તબિયત લથડ્યા અંગેની રુચિ જિંદલની વાતને પતિ સહિત પરિવારજનો સાચી માની બેઠા, પરંતુ માતાએ સ્વીકાર કર્યા બાદ સ્મશાન ભૂમિમાં જઈને પોલીસ અને પરિવારજનોની હાજરીમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. એક તરફ મોબાઈલ ફોનની કોલ ડિટેલ, હત્યારી માતાનું કબૂલનામું અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યારી માતા પર કાયદાનો ગાળિયો ચોમેરથી કસાઈ જશે. और काफ़ी देर से सोया हुआ है, जिसके बाद इनके पति द्वारा उसको सिम्स हॉस्पिटल ले गए और उसके बाद अन्य हॉस्पिटल भी ले गए, जिसको वहाँ पे मृत घोषित कर दिया गया था. ये बात इनके द्वारा अपने पति को नहीं बताई गई थी और जिसके क्रम में
उस बच्चे का अंतिम संस्कार भी कर दिया गया। इन्होंने जानकारी ये प्राप्त हुई कि इन्होंने आज अपने पति को ये कन्फेस किया है कि एक्सीडेंटली इनके द्वारा बच्चे का गला दब गया, जिससे उसका मृत्यु हो गई। मौके पर जब थाना पुलिस पहुंची है तो ये जो परिवारजनों द्वारा ये तहरीर दी गई। तहरीर प्राप्त होने पर थाना बलदेव में संगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। એક મહિના સુધી પાણીમાં રહી અને બાળક માધવનો મૃતદેહ અત્યંત કુહવાઈ ગયેલો છે, તો બીજી તરફ પતિ કૃષ્ણ મુરારીએ નોંધાવેલી ફરિયાદ અને અન્ય પુરાવાના આધારે પત્ની રૂચિ જિંદલને પોલીસે કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે। જો કે રૂચિ જિંદલની સાથે જ બાળકની હત્યાના કેસમાં અન્ય કોઈ વ્યક્તિની મદદગારીની શક્યતા હજુ સુધી સામે આવી નથી। આ બનાવે મથુરાને દેશભરમાં ચકચાર મચાવી છે। પતિ કૃષ્ણ મુરારી સાથે પરિવારના અન્ય સભ્યો રૂચિ જિંદલને આકરી સજા મળે તેવી માગણી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।